કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 5નું સોલ્યુશન જોવાનું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 5 નું ચેપ્ટર નંબર 6 માંથી છે. પહેલું, નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો. તો હિન્ટ આપી દો વિદ્યાર્થી મિત્રો. પહેલાં ચડતા ક્રમમાં હોય તો પહેલાં સૌથી નાની સંખ્યા આવે, પછી ક્રમશઃ મોટી સંખ્યા આવે. તો પહેલું જોઈ લઈએ આપણે. પહેલું 0, -5, -3 અને 2. તો આમાંથી સૌથી નાની પહેલાં, તો સૌથી નાની પહેલાં -5 આવે. એનાથી મોટી સંખ્યા જવાની, -5થી મોટી સંખ્યા તો -3. -3થી મોટી થશે 0 અને 0થી મોટી થશે 2. બીજું -8, -10, 3 અને 0. તો -10 આવશે, -8, 0 અને 3. ત્રીજું -15, 4, -2 અને -8. તો -15, -8, -2 અને 4. ચોથું -10, 2, -3 અને -2. તો -10, -3, -2 અને 0. હવે બીજું, નીચેના પૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં લખો. તો હિન્ટ અહીંયા પણ જોઈ લો. ઉતરતા ક્રમમાં હોય તો સૌથી મોટી સંખ્યા જે હોય તે પહેલાં લખવાની, પછી ક્રમશઃ નાની સંખ્યા આવે. તો પહેલું -6, -9, 0, 3 અને 0. તો આમાંથી સૌથી મોટી સંખ્યા 3 છે, તો 3 પહેલાં આવશે. પછી 3થી હજુ નાની સંખ્યા છે ભાઈ 0. 0થી નાની સંખ્યા છે -6. -6થી નાની સંખ્યા છે -9. બીજું 5, -6, 7 અને -4. તો અહીંયા સૌથી મોટી સંખ્યા થશે 7. પછી એનથી નાની સંખ્યા થશે 5, એનથી નાની -4 અને -6. ત્રીજું -9, -17, 4 અને 0. તો અહીંયા સૌથી મોટી સંખ્યા 4, 0, -9, -17. ચોથું 15, -16, -3 ને 2. તો 15, 2, -3 અને -16 જવાબ આવશે. ત્રીજું, સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર લખો, એટલે કે સરવાળો જ કરવાનો. 3 + -5. તો વત્તા ઓછા, તો અહીંયા ઓછા થશે એટલે 3 - 5. એક વત્તા છે અને એક ઓછા છે, તો બાદબાકી કર્યું છે. મોટામાંથી નાનું બાદ થાય એટલે 5માંથી 3 જાય એટલે -2 જવાબ આવશે. મોટા પદની નિશાની એટલે -2 જવાબ આવશે. હવે બીજું જોઈ લઈએ આપણે. -6 + -8. તો -6 + એટલે -8. ઓછા કરવાનો આપણે સરવાળો. 6 અને 8, 14. મોટા પદની નિશાની ઓછા છે તો -14 જવાબ આવશે. ત્રીજું છે -7 - 9. તો -7 - 9. તો વત્તા કરવાનો. 7 અને 9, 16. મોટા પદની નિશાની એટલે માઇનસ. ચોથું -9 - -4. તો -9 વત્તા 4. એક વત્તા અને એક ઓછા બાદ બાકી. 9માંથી 4 જાય એટલે 5. મોટા પદની નિશાની ઓછા છે તો -5 જવાબ આવશે. ચોથું જોઈ લઈએ. સંખ્યા રેખાનો ઉપયોગ કરી જવાબ મેળવો. તો પહેલું છે -5 + 4. તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા દોરી લેવાના છે. 0 જમણી બાજુ ધન સંખ્યા અને ડાબી બાજુ બધી ઋણ સંખ્યા આવશે. તો -5 છે તો -5 પર ઊભું થઈ જવાનું મીંડું પાણી. પછી જોવાનું કે +4 વત્તા હોય તો આપણે જમણી બાજુ જવાનું અને ઓછા હોય તો ડાબી બાજુ. અહીંયા +4 છે તો આપણે જમણી તરફ 4 કદમ ચાલીશું. તો 1, 2, 3, 4 કદમ ચાલતા તો -1 જવાબ આવશે આપણો. તો -5 + 4 બરાબર -5. બીજું 4 + -8. તો +4 તો છે તો પહેલાં +4 પર ઊભું રહી જવાનું. પછી આપણે -8 છે તો -8 એટલે આપણે જવાનું છે ડાબી તરફ. તો ડાબી તરફ આપણે જતા તો -4 આપણે ઊભા આવશે. તો જવાબ આવશે -4. ત્રીજું -7 - -9. તો -7 પર ઊભું થઈ જવાનું છે પહેલાં. તો -9 એટલે કે ડાબી બાજુ 9 કદમ ચાલવાના. તો -16 લગીન આવશે. ચોથું -9 કૌંસમાં -11. તો -9 એટલે +11. તો -9 પર ઊભું થઈ જવાનું છે. +11 છે તો આપણે જમણી તરફ 11 કદમ ચાલીશું એટલે 2 પર આવશે. એટલે આપણો જવાબ આવશે 2. હવે પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ. માંગ્યા મુજબ કરો. ચેપ્ટર નંબર 5માંથી નીચે આપેલી ઘડીઓમાં 2 આંટા વચ્ચે કેટલા ખૂણોનો પ્રકાર છે તે લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલું જોઈ લઈએ. તો પહેલું જોઈએ ને આપણે અહીંયા 1, 2, 3, 4 એટલે આ 1 કલાક એટલે 30 થાય. તો 4 120 છે. તો 120 હોય એટલે 90 કરતાં મોટો છે. એટલે 90 કરતાં મોટો એટલે કયો હોય આપણે ગુરુકોણ હોય. તો આ કાંટો શું આવશે? ગુરુકોણ આવશે. આપણે એ જ નિયમ રાખવાનો કે 90થી નાના લઘુકોણ, 90 હોય તો કાટકોણ, 90થી મોટા હોય તો ગુરુકોણ, 180 હોય તો સરળ કોણ, 180થી ઉપર હોય મોટા તો આવશે પ્રતિબિંબ કોણ. તો અહીંયા બીજું જોઈ લઈએ આપણે. બીજું તમે જોઈ શકો કે આ ખૂણો તો 1, 2, 3, 4, 5, 6 અને 7 કલાક થયા. 7 ને 30 તો 7
21 એટલે 210નો ખૂણો થયો. એટલે 180 કરતાં કેટલો મોટો છે, તો મોટો હોવાથી શું આવશે? પ્રતિબિંબ કોણ આવશે. હવે ત્રીજું જોઈ લઈએ આપણે. આ નાનો છે 90 કરતાં, નાનો હોય તો લઘુ કોણ આવશે. એ જે ચોથો છે આ 90નો ખૂણો બને છે એટલે કાટકોણ આવશે. અને પાંચમામાં આવશે જોઈ લઈએ આપણે, આથી મોટો છે તો પ્રતિબિંબ કોણ આવશે. આ બાજુ છઠ્ઠામાં 180નો ખૂણો બને એટલે સરળ કોણ. સાતમું જોઈ લઈએ. હવે સાતમું આપણે અહીંયા નાનું પડે છે એટલે શું આવશે? લઘુ કોણ આવશે. પછી એ જ પ્રમાણે આના પર આઠમામાં પણ એ આવશે, લઘુ કોણ આવશે, કેમ કે 90 કરતાં કેવો છે? નાનો છે. અહીંયા તમે જુઓ તો મોટો કો છે એટલે 180 કરતાં તો પ્રતિબિંબ કોણ. પછી 10મામાં આવશે ગુરુ કોણ, 11મામાં આવશે ગુરુ કોણ, અને 12મામાં પણ આવશે ગુરુ કોણ. હવે બીજું જોઈ લઈએ ખૂણો. નીચે આપેલા ખૂણાઓના માપ પરથી ખૂણાના પ્રકાર લખો. તો પહેલું છે માપ ખૂણો SKZ બરાબર 180. હવે 180 હોય તો સરળ કોણ બને. બીજું લઈ લઈએ માપ ખૂણો EDZ એટલે 65 એટલે કેવું છે? 90 કરતાં નાના એટલે લઘુ કોણ બનવાનું છે. ત્રીજામાં બનશે 91 એટલે 90 કરતાં મોટા એટલે ગુરુ કોણ. ચોથામાં છે 95 90 કરતાં મોટા એટલે ગુરુ કોણ. પાંચમામાં આવશે 20 90 કરતાં નાના એટલે લઘુ કોણ. છઠ્ઠામાં 105 180 કરતાં નાના છે અને 190 કરતાં કેવા છે? મોટા છે, તે આવશે ગુરુ કોણ. સાતમામાં આવશે 90 એટલે કાટકોણ. આઠમામાં આવશે 190 180 કરતાં મોટા એટલે પ્રતિબિંબ કોણ આવશે. 225 એટલે આવશે કેમ કે મોટા થાય 180 કરતાં એટલે પ્રતિબિંબ કોણ આવશે. 10મામાં 89 છે તો પણ આવશે ગુરુ કોણ આવશે, લઘુ કોણ આવશે. અને 11મામાં આવશે 100 એટલે ગુરુ કોણ. અને 12મામાં આવશે 185 એટલે પ્રતિબિંબ કોણ આવશે. પહેલું છે 5 પરથી ખસીને કાંટો 3/4 આંટો પૂર્ણ કરતા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘડિયાળ આપે છે તો પહેલાં 5 પર ઊભું થઈ જાઓ. 5 ને 3/8 આંટો ફરતા તો કેટલા પર આવશે? 2 ઉપર આવશે. તો બીજું છે 12 પરથી ખસીને આંટો 1/2 આંટો પૂર્ણ કરતા. તો 2 આંટો પૂર્ણ કરતા 1/2 એટલે કે કાંટો આવશે 6 પર ઉપર આવશે. ત્રીજું 2 પરથી ખસીને કાંટો 1/4 આંટો પૂર્ણ કરતા તો 5 ઉપર આવશે. ચોથું 6 પરથી ખસીને કાંટો 3/4 કાંટો પૂર્ણ કરતા તો 3 પર આવશે. અને પાંચમું 7 પરથી ખસીને કાંટો 1/2 આંટો પૂર્ણ કરતા 1 ઉપર આવશે. છઠ્ઠું છે 8 પરથી ખસીને કાંટો 1/4 આંટો પૂર્ણ કરતા તો 11 પર આવશે. હવે સાતમું જોઈ લઈએ. 4 પરથી ખસીને કાંટો 3/4 આંટો પૂર્ણ કરતા કેટલા પર આવશે? તો 1 પર આવશે. અને આઠમું 3 પરથી ખસીને કાંટો 1/2 આંટો પૂર્ણ કરતા 9 ઉપર આવશે. નવમું 2 પરથી ખસીને કાંટો 1/4 પૂર્ણ કરતા કેટલો આવશે? તો 5 ઉપર આવશે. 10મું 9 પરથી ખસીને કાંટો 3/4 આંટો પૂર્ણ કરતા કેટલો આવશે? એટલે 6 પર આવશે. 11 10 પરથી ખસીને કાંટો 1/2 આંટો પૂર્ણ કરતા 4 ઉપર આવશે. અને 12મું 11 પરથી ખસીને કાંટો 1/4 આંટો પૂર્ણ કરતા 2 ઉપર આવશે. હવે પ્રશ્ન નંબર 5 ક જોઈ લઈએ. પહેલું છે ગોળના એક રવાનું વજન 5 કિલોગ્રામ 125 ગ્રામ છે. તો આવા 6 ગોળના રવાનું કુલ વજન કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગુણાકાર કરીશું. તો ગુણાકાર કરતાં 30 કિલોગ્રામ 750 ગ્રામ જવાબ આવશે. બીજું છે 5 9 7 0 2 અને 3 અંકોનો એક જ વખત ઉપયોગ કરી બનતી 6 અંકની મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત શોધો. વિદ્યાર્થી મિત્રો પહેલાં મહત્તમ એટલે સૌથી મોટામાં મોટી સંખ્યા થાય અને ન્યૂનતમ એટલે સૌથી નાનામાં નાની સંખ્યા થાય. તફાવત એટલે આપણે બાદબાકી કરવાની. તો મહત્તમ સંખ્યા થશે પહેલાં સૌથી મોટા અંક માટે સૌથી મોટો અંક હોય તે પહેલાં લખવાનો, પછી ક્રમશઃ નાનો અંક જવાનો. તો આ સંખ્યા બનશે એટલે ન્યૂનતમની અંદર પહેલાં 0 નાની છે પણ 0 નહીં લખવાનો. એનથી નાની જે સંખ્યા એટલે 2 આવશે, 2 0 પછી શરૂઆત કરવાનો. એટલે જવાબ આપણને 771 741 જવાબ આવે છે. હવે ત્રીજું જોઈએ એક મશીન જો એક દિવસમાં 1578 બેરિંગ બનાવે છે તો માર્ચ મહિનાના તે કેટલી બેરિંગ બનાવશે? તો માર્ચ મહિનામાં કેટલા દિવસ આવે છે વિદ્યાર્થી મિત્રો? 31 દિવસ આવે છે. એટલે આપણે 1578 ગુણ્યા 31 કરતા તો આપણને 48,918 જવાબ આવે છે. હવે ચોથું એક શર્ટ માટે
2 મીટર 25 સેન્ટીમીટર કાપડ જોઈએ છે તો આવા માપના 25 શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈશે? તો શર્ટ એટલે 1 મીટર બરાબર થઈ 2 મીટર 25 સેન્ટીમીટર એટલે કે 2.5 મીટર આવે તો 25 માટે કેટલા? તો 2.25 ગુણ્યા 25 કરીશું તો 56.25 જવાબ આવશે એટલે કે 56 મીટર 25 સેન્ટીમીટર કાપડ જરૂર જોઈએ। જો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વિદ્યાર્થી મિત્રો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।